મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ આવ્યો લોકોમાં ખુશી પણ હોય છે, પરંતુ બીજી તરફ અમદાવાદ શહેરની એક સમસ્યાઓ છે વર્ષોથી કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે। અમદાવાદનો આ સરસપુર વિસ્તાર છે, સરસપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। પહેલો જ વરસાદ થયો છે સિઝનનો અને સિઝનનો પહેલા વરસાદમાં 2 થી 3 ઇંચ જ વરસાદ થયો હશે, પરંતુ આ રોડ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે। ભાઈ, આપ કયા વિસ્તારમાં રહો છો? હું તપોવન સોસાયટીમાં રહું છું અને અહીંયા 35 વર્ષથી આ પ્રોબ્લેમ છે। ઘણીવાર અહીંયા કામ ચાલુ કર્યું પણ કોઈ જ નિરાકરણ આવતું નથી। વર્ષોથી આનો જ પ્રોબ્લેમ, અહીંયાના રહીશોને અડધી રાત્રે ક્યાંય પણ જવું હોય એટલો પ્રોબ્લેમ થાય છે કે જેની કોઈ હદ જ નહીં, નથી એમ્બ્યુલન્સ આવી શકતી કે નહીં ઇમરજન્સી કોઈ સેવા મળી શકતી। આ પ્રોબ્લેમ વર્ષોથી 30 થી 35 વર્ષથી હું આનો જ પ્રોબ્લેમ જોઈ રહ્યો છું। કારણ શું હોઈ શકે કે કોર્પોરેશન કામગીરી નથી કરતું યા તો નીચાણવાળો વિસ્તાર? કોર્પોરેશન કામગીરી કરે છે પણ ન કરવા જેવી કરે છે। જે મેઇન પ્રોબ્લેમ છે એ સોલ્વ નથી થતો અને બીજી જગ્યાએ ખોદી અને જે તે પૈસા મ્યુનિસિપાલિટીના ખર્ચ થઈ જાય છે એના હિસાબે અહીંના રહીશો ફાલતુના હેરાન થાય છે। અત્યારે જે નીચાણવાળો વિસ્તાર છે સાથે સાથે જ કોર્પોરેશનની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। કહેવાય છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે જોઈ શકો છો કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગઈ છે। જો બાળકો છે એન્જોય કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ જે રીતે અત્યારે વરસાદ થોડો પણ આવ્યો છે અને થોડા વરસાદમાં આ સોસાયટી છે, દુકાનો છે, તેના દુકાનમાં પણ પાણી ઘૂસી જાય છે। છેલ્લા 35 વર્ષથી આ સમસ્યાનો સામનો રહેવાસીઓ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ જ નિકાલ છે તે આવતો નથી અને તેના કારણે જ આ વરસાદની ખુશીમાં પણ ક્યાંક સમસ્યાનો સામનો છે રહેવાસીઓ કરી રહ્યા છે। ચોમાસાની શરૂઆત થઈ ગયા બાદ સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આજે અમદાવાદ શહેરમાં પણ ગત મોડી રાતે સારો વરસાદ થયો, જોકે 2 થી 3 ઇંચ જ વરસાદ થયો। અમદાવાદ શહેરમાં ગત રાતે જે વરસાદ પડેલો હતો અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આ અમદાવાદનો જે સરસપુર વિસ્તાર છે કે છેલ્લા 35 વર્ષથી આ જૂની સમસ્યા છે તે જોવા મળી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રી મોન્સૂન કામગીરી કરતું હોય છે તેના પર પણ સવાલ ઉઠે છે કે વર્ષોથી આ જો સમસ્યા છે તો નિકાલ શા માટે નથી થતો? સોસાયટી છે કે જ્યાં પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર પાણી ભરાઈ જાય છે, વહેલી સવારે લોકો પોતાના નોકરી ધંધા ઉપર જતા હોય છે, પરેશાન થઈ રહ્યા છે, વાહન કઈ રીતે કાઢવું તે પણ એક મુશ્કેલી બને છે। તો બીજી તરફ આ જઈ શકો છો કે સરસપુર અનુપમ પ્રાથમિક શાળા છે કે જ્યાં નાના બાળકો છે તે ભણવા માટે આવતા હોય છે, એનો ગેટ છે અને ગેટની સામે જ આ પાણી ભરેલું છે, એટલે કે બાળકોને પણ આવવા જવામાં ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે। જો પહેલા જ વરસાદ થયો છે, 2 ઇંચ જ વરસાદ થયો છે અને પહેલા જ વરસાદમાં આ સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે। આખું ચોમાસું હજી તો બાકી છે, વરસાદ આવતો હોય છે તેની રાહ પણ હોય છે અને ખુશી પણ થતી હોય છે કે સારો વરસાદ આવે, પરંતુ બીજી બાજુ આ સમસ્યાઓથી અમદાવાદવાસીઓ પરેશાન છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે દીપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।